સેન્સિટિવ ઝોનને લઈ ગીર સોમનાથ કિસાન સંઘના નેતાઓની વન મંત્રી, વન વિભાગના અધિકારી અને કૃષિ મંત્રી સાથે બેઠક યોજાઈ હતી। અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના 196 જેટલા ગામોના પ્રાણ પ્રશ્ન બનેલો ઇકો સેન્સિટિવ ઝોન મામલે સૌથી અગત્યની બેઠક ગાંધીનગર ખાતે મળી છે। કિસાન સંઘના મુખ્ય નેતાઓ સીએમ સાથે મુલાકાત કર્યા બાદ ગીર સોમનાથ કિસાન સંઘના નેતાઓની વન મંત્રી, વન વિભાગના અધિકારી અને કૃષિ મંત્રી સાથે બેઠક યોજાઈ હતી, જેમાં ખેડૂતોના મુદ્દાઓ પર ચર્ચાઓ કરવામાં આવી હતી। કિસાન સંઘ દ્વારા ઇકો ઝોનને રદ કરવાની માંગ કરવામાં આવી હતી, જોકે ત્યારબાદ હવે ઇકો ઝોનના કાયદામાં હળવાશ કરવા મુદ્દે ચર્ચાઓ થઈ છે। ઇકો ઝોનના કાયદાને લઈ વધુ સ્પષ્ટતા કરવામાં આવે તેવી માંગ પણ કિસાન સંઘ દ્વારા કરવામાં આવી છે। ભારતીય કિસાન સંઘ દ્વારા એક તો રજૂઆત એ કરવામાં આવી હતી અને આવેદનપત્ર એ પ્રકારનું આપવામાં આવ્યું હતું કે ઇકો ઝોન અહીંયા કોઈ પણ જાતની નુકસાની નથી, તો ઇકો ઝોન લગાડવા શા માટે આવ્યો છે? એટલે ઇકો ઝોનની જરૂર નથી। એટલે એક તો ભારતીય કિસાન સંઘે ઇકો ઝોન લગાડવાની જરૂર નથી, એટલે એક તો એ કીધું છે। બાકી ઇકો ઝોનમાં જે કાયદાઓમાં વિસંગતતાઓ જે લખેલી છે એના માટે બહુ ગંભીરતાથી ચર્ચા કરવામાં આવી છે। એમાં લખવામાં આવ્યું હતું કે ડીઝલ વાળા વાહનો છે એને ભવિષ્યમાં પેલું કરવામાં આવશે તો કયા વાહનો ઉપર કે ભાઈ 2 વ્હીલ 4 વ્હીલ ટ્રેક્ટરો છે એ ડીઝલ વિના હાલે નહીં, તો એ પણ પ્રકારની વનમંત્રી શ્રી અને પ્રભારી મંત્રી શ્રીએ પણ એક સ્પષ્ટતા કરવા માટે વન વિભાગને કીધું છે કે આમાં જે કાયદાઓ છે એમાં સ્પષ્ટીકરણ કરો। એક તરફ ઇકો ઝોનનો વિરોધ કરવાની સમય મર્યાદા પૂર્ણ થઈ છે, તો બીજી તરફ ગીરના ગામોના ખેડૂતોની ચિંતા ઘટવાને બદલે વધી ગઈ છે। ખેડૂતોના મતે ઇકો ઝોન લાગુ થયા બાદ રોડ રસ્તા પર માટી પૂરવાથી લઈ ખેતરને સમથળ બનાવવા મુદ્દે પણ કનડગત થઈ શકે છે। મોટા અવાજથી લઈ ડીઝલથી ચાલતા વાહનો મામલે પણ ખેડૂતોને મુશ્કેલી પડે તેવી આશંકા ખેડૂતોમાં સેવાઈ રહી છે। ગીરના ખેડૂતો માંગ કરી રહ્યા છે કે ઇકો ઝોન લાગુ જ ન કરવામાં આવે। અત્યારે આ જંગલ ખાતું જો આપણે ઇકો ઝોન આવે છે અહીંયા આપણા 3 તાલુકામાં 3 જિલ્લાની અંદર, તો અત્યારે ઇકો ઝોન નથી તો અમારે વાડીના રસ્તા ભરાતા નથી, બરોબર? વાડીના કોઈ નવીન કામ ના કરી શકીએ। ઇકો ઝોન આવ્યા પછી અમને કેટલા કાયદા નાખી એનું કોઈ નક્કી નહીં, પછી અમારે રાતના પણ વાડીએ જવું પડે, તો એ લોકો એમ કહે કે તમારે રાતના નહીં જવાનું, તો અમારે વાડીએ કયા જવાનું? પછી અમારે રોજ પહોળા ખેતરની અંદર ભૂંડનો બહુ ત્રાસ છે, તો એના માટે શું કરવાનું? ચૈતન અપારનાથી S24 ન્યૂઝ, ગીર સોમનાથ।